જો મિત્રો આ કણછી અને આવામાં નાખી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:30 વાગવા આવે છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે. મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જો નાહી ધોઈને એકદમ ફ્રેશ પૂજા બી કરી લીધી. કાનાનો પાછો કબાટ દેખાય છે, ઉપરના ગોદડા દેખાય છે અને અહીંયા બેઠો છે શાંતિથી ચા પાણી કરીને. જોડે ખાટલો મસ્ત મજાનો. અમે બારીજા ગયા હતા ને, બારીજા ધામ મેરડી માતાનું દર્શન કરવા, બુખાર મેરડી માતાના દર્શન કરવા ત્યાંથી લાવ્યા હતા. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જમવાનું બનાવવાનું નથી, આજે જમવાની રજા છે. સરસ મજાનું પક્ષીઓ માટે મેં પ્લાસ્ટિકના વાટકાને મસ્ત ચારે બાજુથી આમ કાળા કરીને ગુરડી સીવાનો દોરાથી બાંધીને અંદર પાણી ભરીને મૂકી દીધું છે. હવે એમની માટે બીજું એક નાની વાટકીમાં આ નાની વાટકી લીધી છે. હવે આને પણ એવી રીતે કરીને આમાં દાણા ભરીને બહાર લગાવી દઉં. તો ચાલો બતાવું તમને. જો સોય ધાગાના જે ગોદડી સીવું છું એના દોરા મેં કટકા કરી લીધા અને આને જો આવી રીતે અહીંયા હોલ પાડી લીધા. હવે આને પીળો દો અંદર. ક્યાં હતા ક્યારના? મંદિરે બેઠું. તો જો મિત્રો સરસ મજાનું મેં બનાવી દીધું. જોઈ લો, આ પ્લાસ્ટિકની વાટકી છે, એને આવી રીતે દોરા બાંધીને હવે લગાવી દઉં. પાણીનું મેં બાંધી દીધું છે. હવે આમાં દાણા ભરીશું. જો મિત્રો આ કણછી અને આવામાં નાખી દઉં. આ પાણીનું અહીંયા બનાવી દઉં. આમાં પાણી મસ્ત ઠંડુ ભરી દીધું વાટકામાં અને આમાં કણછી. હવે ખાઈને પાણી પીવે. ગરમીમાં એ લોકો અમને તરસ લાગે તો એના એ દાણા ખાશે અને પાણી પીશે. જો સરસ મજાનું બનાવી દીધું મેં. જોયું મિત્રો, સરસ મજાનું પક્ષીઓ માટે પાણી અને દાણાનું પણ વ્યવસ્થા કરી દીધી કે ગરમીમાં આટલી ગરમીમાં ક્યાં પાણી પીએ. તો એમની માટે મેં પાણીનું બનાવી દીધું સરસ મજાનું પ્લાસ્ટિકના વાટકામાં દોરા બાંધીને લટકાવી દીધું. એકમાં પાણી ભર્યું છે અને એકમાં દાણા નાખી દીધા. હવે એમની માટે ખાશે ને પાણી પીશે. સરસ મજાનું કરી દીધું ને પાણીનું. અને અહીંયા કણસી મૂકી દીધી છે ચોખાની. ચાલો બેના, હવે આવીને પાણી પણ પીજો ને જમજો તમે લોકો. તમારી વ્યવસ્થા કરી દીધી મેં.